માતા બધાને નવા વ્લોગમાં સ્વાગત છે. મમ્મી અત્યારમાં રોટલા ને શાક ને એવું કરી નાખ્યું કે સુલત પેટાયો મમ્મીજી સુલત પેટાયો તો અમારી બેન દેવો અત્યારમાં પીસી બીસી કરી નાખ્યું છે ને હવે કારખાને જવા તા થાય છે. બપ્પા યાર આપણી મોટી ગાડી લઈને ભાડે આખડી જશે. મમ્મી શાક મેં કે હેનું શાક મેં કોણ છે સોળાના દાણાનું શાક મેકે છે ને હજી ખાટલાની એવું બહાર પીડ્યું છે. અમારી બેન માથું વળાવે આપણી ગાડી સાફ કરવાની છે પછી જાય કારખાની હું જોવો તારમાં નીરવાટ અહીંયા અમારે કબૂતરા છે ને તો કેમ અતારમાં માળા કરી નાખ્યા લાગઠ ના છે કબૂતરાને એવું એમ ને હવે આપણે હમણાં બેન માથું વળાઈ લઈ જઈએ. કાસમાં એમ જોવે છે કારે માથું વળાવે ને કંઈ નક્કી નહીં. આપણે હવે જઈએ કામ જવાનું ટાઈમ થઈ જ જશે. એમ થઈ કામ હમણાં જઈએ ઘડી તો ભોળાનાથના દર્શન કરવા આવી જાય. અમારે પોપટભાઈ તો ફોટા હાંડાઈને વાડે છે. આપણો વારો કાંઈ આવતો નહીં. મને માણાને એવું બેઠું છે. આપણે અત્યારમાં પગે લાગવાનું છે. પગે તો લાગી લીધા છે. મને ભોંયરામાં લઈને આવેલા હવે દરિયો ભરાઈ ગયો છે. આપણે હવે ઘડીને કારખાને જવાનું છે. હાંડે ફોટા પાડ લઈ લઈએ કારખાને. જો રત્નેશ જ્યાં હતી રત્નેશ છેલ્લી વિયાવા છે કારખાને જ્યાં કારખાને લઈ વિયાવા કેમ કે કારખાને ભાઈબંધ દોસ્તારની હારે જ્યાં કેમ કે આ સોમવાર છે. અમારી બેને જમી લીધું છે કેમ કે આપણે સીમા નથી કેમ કે આ સોમવાર રાશિ કંઈ જમતા નહીં. મહાદેવનો વાર છે શ્રાવણ મહિનો છે. સોમવાર રાન મમ્મી આમ લુગડાને એવું ધોવે આમ હાર કતડી દો કેટલી બધી લુગડાને કરી નાખી કેમ કે આ ડાળની મોટરનું પાણી શરૂ કરીને ધોવે છે એવું છે. હું ફેરવી નાખું નીકળે અહીંયા રોપડામાં ખારું પાણી જાય છે કેમ કે મમ્મી આ રોપડામાં ખારું પાણી ગયું તમે ખારું જવા દીધું થાય ને આમ ભૂંગળી ફેરવી નાખું હે હાર્દિક આમ હિસકો ખાય. હાર્દિકભાઈ હિસકો ખાઈને અમારા શેરુભાઈને મમ્મી એ નવરાઈ નહીં ખાય ના જો સકલ્યું કેમ કે આ બાજુ બાય નાખ્યો છે એટલે હવે તો આપણે કાંઈ કામ નહીં. પપ્પા થાણા ડુંગર જ્યાં ખાલી મેં નાખી તમે જોઈ લીધો કેમ કે ભાડું લઈને જ્યાં આપણે જવાનું હતું પણ કાંઈ સેટિંગ ન આવ્યું. હવે પાછા જાહે તો જાઉં ને હવે તો કાંઈ કામ નહીં. હમણાં ઘડી જાય કારખાને જો કારખાને જ્યાં હતી કારખાને લઈ આવ્યા છે. બેન શું બનાવો ગોટા ને એવું બનાવે છે બેન બધા. એટલે તમે હતી રા તમે રા મમ્મી ને રા આ મમ્મી ત્રણ હાર્દિકભાઈ ને રા અમે ત્રણ બાપ મમ્મી હા ભેહું ફેરવા હાલો ફૂરીને ફેરવી જાઓ. હા આપણે હવે દૂધ લેવાનો સમય થઈ ગયો હોય તો દૂધ લઈ આવીએ. 7 વાગી ગયા. આજ તો હું વહેલા આવી છું કારખાને હમણાં તો આવ્યો. આમ તો વહેલા આવ્યો 6:30. હવે તો કાંઈ કામ નહીં. બેન અહીં ભજીયા બનાવવાનું ગોટા બનાવવાની આપણને ન ખબર. એ બેન રહી ને એટલે એવું નહીં કામે નહોતા આવ્યા. હજી બેનને તો કંઈ નક્કી નહીં આવ્યું. કારે બની રહી એમ ભજીયાને એવું બનાવે છે. હાલે 9 વાગે એમ કહે છે તો આપણે દૂધ ને એવું લઈ આવીએ. આપણે જો દૂધ લેવા જ્યાં હતી દૂધ લઈને વ્યાવા છે ને બેન ને ભજીયાની ને તારી હજી કાંઈ બનાવ્યા નહીં ભજીયા ને એવું. મમ્મી આમ ગલેફની પીનું નાખે ગલેફ થાય. બપ્પા આમ ઝટકા મીસીને હાર્દિકને મને હાથ કટે એમ કે જો ભજીયાનો સૂંદો ને એવું બનાવ્યું છે બેને ને અહીંયા આવી રીતે આમ કંઈક રોટલાનું શાક ને એમ એને લેટ બેન છે તી આમ મમ્મી જો કાનુડો જો કૃષ્ણ ભગવાન ટીવીમાં ખાટલાને એવું ઢાળી દીધું છે. હવે તો આપણે કંઈ કામ નહીં. આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલ નવલમાં બધાને જય માતા બાય બાય.